નિત્યાનંદ આશ્રમ કેસને લઈ બંને યુવતીઓ માટે કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીનો કોર્ટે ચુકાદો આપ્યો છે। કોર્ટે હેબિયસ કોર્પસ અરજીનો આશરે 3.5 વર્ષ બાદ ચુકાદો આપ્યો। 10 જાન્યુઆરી 2024ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બંને યુવતીઓ જોડાઈ હતી। બંને યુવતીઓ સાથે વાત કર્યા બાદ હાઈકોર્ટે નિત્યાનંદ આશ્રમમાં રહેતી યુવતીઓના તરફેણમાં ચુકાદો આપ્યો છે। બંને યુવતીઓએ સ્પિરિચ્યુઅલ પાથ અપનાવ્યો હોવાથી અમે અહીંયા આવ્યા છીએ। બંને યુવતીઓ સાથે ઓનલાઈન વાત કર્યા બાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે બંને युवतियों समझी सके અને પુખ્ત વયની છે। दोनों लड़कियों ने कोर्ट में हम सबके सामने सारे वकील फादर की तरफ से और हम लोग लड़कियों को रिप्रेजेंट करते हुए हम सब वकील वहां पे थे और वहां पे लड़कियों ने बोला कि हमने अपनी मर्जी से भारत को एट प्रेजेंट छोड़ा हुआ है। हम लोगों ने स्पिरिचुअल पाथ अपना अपनाया है। वो उनका पर्सनल चॉइस है कि वो स्पिरिचुअलिटी की तरफ आगे बढ़ना चाहती हैं और वो अभी वापस नहीं आना चाहती। आगामी समय में मोरबी पालिका ने महानगरपालिकानो दरज्जो मळशे त्यारे मोरबीना धारासभ्य कांति अमृतियाए राज्य सरकारनो आभार मान्यो हतो। मोरबीनो वधु विकास थशे तेवी आशा पण व्यक्त करी हती। तो बीजी तरफ मोरबी भाजप संगठने पण फटाकड़ा फोड़ी उजवणी करी। आमां कोई एवो वधारो नहीं आवे टेक्सनो, मात्र 5-15-20% ज आवे। अने बीजुं कोर्पोरेशन हो तो केंद्र सरकार और गुजरात सरकार की ग्रांटो आए, अधिकारी आए, सारामां सारूं डेवलपमेंट थाय, बायपास रस्ता मळे, ट्राफिक की समस्या हल थाय अने आ कोर्पोरेशन आववाथी विकासना काम खूब सारी रीते थशे अने जे अत्यारे बांधकाम आडेधड़ जेम थाय छे एना उपर पण बाण लागी जशे। समाचार में आगे बात करें जामनगर की तो जामनगर महानगरपालिकाનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ સ્ટેન્ડિંગ કમિટીમાં મહાનગરપાલિકાનું 1243.70 કરોડનું બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં સુભાષ માર્કેટનું રીડેવલપમેન્ટ માટે પ્રાવધાન કરવામાં આવ્યું તથા જામનગર શહેરની હદ 34 કિલોમીટરમાંથી 128 કિલોમીટર વિકેન્દ્રિત કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે। ડ્રાફ્ટ બજેટમાં 1062.40 करोड़नी आवकनो अंदाज लगाववामां आव्यो। 24-25 ना अंदाजपत्र तैयार करता આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓની કામો ઉપરાંત કેટલીક અગત્યની કી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે। શહેરનો સમતોલ અને યોગ્ય પ્રકારે વિકાસ થાય અને તમામ નાગરિક સુવિધાઓ આપી શકાય એ માટેના સારા અર્બન પ્લાનિંગની વાત છે। બનાસકાંઠાના પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। લાઇબ્રેરીમાં વાંચવા ન દેવા અને જમીન મામલે બોલાચાલી થઈ હતી। આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી સામે બનાવ બન્યો હતો। સમાજને જમીન ભાડે આપી દેવા મામલે બોલાચાલી થઈ હતી। લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ છે। 15 દિવસથી વિવાદ ગઈકાલે મારામારી થઈ હતી। બંને પક્ષોએ છૂટા હાથની મારામારી થઈ। પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। संवाददाता किशोर तुबर फोन लाइन थी जोड़ाई चुक्या छे। किशोर 15 दिवसीय विवाद चालतो हतो अने गईकाले मारामारीनी घटना सामे आवी। शुं छे समग्र मामलो, शुं वधारे विगत? ચોક્કસથી પૃથ્થા આપને જણાવી દઉં કે છેલ્લા 2 મહિનાથી જે પાલનપુર આરટીઓ કચેરી સામે ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે તેના અંદર વિવાદ ચાલી રહ્યો હતો અને છેલ્લા 15 દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા અને સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બે પક્ષો સામે આવી ગયા હતા અને ગઈકાલે મારામારી પણ થઈ હતી અને જે તેનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। અને આ સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામે 10 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે અને છેલ્લા 15 દિવસથી વિવાદ ચાલતો હતો તેમાં મારામારીનું પણ આ ચર્ચાસ્પદ બન્યું છે। ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ કલેક્ટર અને એસપીને રજૂઆત કરવા નીકળ્યા હતા ત્યારે પાલનપુર પૂર્વ પોલીસે વિદ્યાર્થીઓને રજૂઆત કરતા રોક્યા હતા અને અત્યારે તો આ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સમાજના જે અનેક આગેવાનો છે તે આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર। તો સમાચારમાં આ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।